વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે નવી ગાલા અસાઇનમેન્ટ બુકમાં બેઝિક ગણિતમાં 5 પેપરના વિભાગ એના પ્રશ્ન નંબર 1 થી 6 એટલે કે ખરા ખોટાનું સોલ્યુશન કરાવીશું। શરૂ કરીએ આપણે પેપર નંબર 1 નું વિભાગ એના અંદર પ્રશ્ન 1 થી 6 એટલે કે ખરા ખોટા। સૌથી પહેલો સવાલ છે 22/7 એ અસમય સંખ્યા છે, સાચું કે ખોટું? તો સૌથી પહેલા આ વાત યાદ રાખવાની કે જો કોઈ સંખ્યા અંશ અને છેદમાં હોય એટલે અંશ અને છેદ સ્વરૂપે હોય તો એ સંખ્યા હંમેશા સમય સંખ્યા હોય, કારણ કે સમય સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે। તો 22/7 એ અંશ અને છેદમાં જ છે એટલે એ સમય ગણાય। જ્યારે અહીં લખ્યું છે કે 22/7 એ અસમય સંખ્યા છે, તેથી આપણો જવાબ છે તે ખોટો છે। તો અહીં આપણે લખીશું ખોટું। બીજું જોઈએ, દ્વિઘાત બહુપદી p of x બરાબર x² વત્તા 5x વત્તા 4 ના શૂન્યોનો સરવાળો તેના શૂન્યોના ગુણાકારથી અધિક છે। એનો મતલબ કે આ જે બહુપદી છે દ્વિઘાત બહુપદી, આ દ્વિઘાત બહુપદીનો જે શૂન્યોનો સરવાળો છે એ શૂન્યોના ગુણાકારથી મોટો છે। તો આપણે સૌથી પહેલા શૂન્યોનો સરવાળો શોધીએ, પછી શૂન્યોનો ગુણાકાર શોધીએ, ચેક કરીએ કે કોણ મોટું। જો શૂન્યોનો સરવાળો એ શૂન્યોના ગુણાકારથી મોટો હોય તો આ સાચું, અને જો શૂન્યોનો સરવાળો એ શૂન્યોના ગુણાકારથી નાનો મળે તો આ ખોટું થાય। તો રફ કામમાં ચેક કરીશું। સૌથી પહેલા જે આપણને બહુપદી આપી છે p of x બરાબર x² પ્લસ 5x પ્લસ 4। હવે આના અંદર સૌથી પહેલા આપણે a, b અને c ની કિંમત મેળવી લઈએ। ચલો, a આપણને મળી જાય x ના વર્ગના આગળ જે સહગુણક હોય અહીંયા 1 ગણાય એટલે a1, b એટલે x ના આગળ જે સહગુણક હોય 5 છે એટલે b5, અને c એટલે અચળ પદ એટલે 4। તો a, b, c ની કિંમત મળી ગઈ। હવે આપણે શૂન્યોનો સરવાળો શોધીશું। તો શૂન્યોના સરવાળાનું સૂત્ર યાદ હશે તમને, શૂન્યોનો સરવાળો। તો શૂન્યોનો સરવાળો બરાબર -b/a, માઇનસના માઇનસ, b એટલે 5 અને a એટલે 1, છેદમાં 1 ના લખીએ તો ચાલે, એટલે શૂન્યોનો સરવાળોનો જે જવાબ આવ્યો એ -5 છે। હવે આપણે ચેક કરીશું શૂન્યોના ગુણાકાર। શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે શૂન્યોનો ગુણાકાર બરાબર c/a। c એટલે c ની કિંમત 4 છે, છેદમાં a એટલે 1, છેદમાં 1 ના લખીએ તો ચાલે। એનો મતલબ કે શૂન્યોનો ગુણાકારનો જે કિંમત આવી તે 4 છે અને શૂન્યોનો સરવાળાની જે કિંમત છે -5 છે। હવે અહીંયા કહે છે કે જે શૂન્યોનો સરવાળો છે એ ગુણાકારથી અધિક છે, ગુણાકારથી મોટો છે, જ્યારે અહીંયા સરવાળાની કિંમત -5, ગુણાકારની કિંમત 4, તો આ તો ગુણાકાર મોટો છે। જુઓ, આ ધન સંખ્યા છે જ્યારે આ ઋણ સંખ્યા છે, તો મોટો છે ગુણાકાર। તો આપણો જે પ્રશ્ન છે તે ખોટો છે, તો લખીશું આપણે ખોટું। ચેક કરીએ આપણે નંબર 3, સમાંતર શ્રેણી 7, 13, 19, 25 પ્રથમ પદ 4 છે। મોઢે બેવડામાં કોઈ રફ કામની જરૂર નથી। તો અહીંયા કે છે આપણને આ સમાંતર શ્રેણી આપી છે અને એના અંદર પ્રથમ પદ 4 કે છે। તમે જોઈ શકો છો પ્રથમ પદ 7 આપ્યું છે, જે પહેલી સંખ્યા આપે ને એને પ્રથમ પદ કહેવાય। તો પ્રથમ પદ 7 છે, જ્યારે અહીંયા કે છે પ્રથમ પદ 4 છે, તો સાચું કે ખોટું? ખોટું થાય, તો લખીશું આપણે ખોટું।
જોઈએ હવે આપણે નંબર 4 એ 8મા પ્રકરણનું એક સૂત્ર છે સાઈનનો વર્ગ થીટા વત્તા કોસનો વર્ગ થીટા બરાબર 1. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું અને આવું સૂત્ર છે એટલે સાચું જ છે, આમાં કોઈ ગણતરી નથી, ડાયરેક્ટ આ સૂત્ર આપ્યું જ છે આપણને એટલે આવશે ખરું એટલે સાચું. વાત કરીશું આપણે નંબર 5 છે મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક ઓછા 2 ગુણ્યા મધ્યક. 14મા પ્રકરણનું એક સૂત્ર છે મધ્યસ્થનું બહુલક અને મધ્યક ત્રણેય મળીને એક સૂત્ર થાય છે જે આપણે રફ કામમાં લખીશું 5 નંબરના અંદર. z બરાબર 3m ઓછા 2x બાર, આવું એક સૂત્ર છે. z બરાબર 3 મધ્યસ્થ ઓછા 2x બાર. હવે આનું આપણે ગુજરાતી નામ લખીએ. z એટલે બહુલક બરાબર 3 ના 3 અહીંયા હોય ગુણાકાર, m એટલે મધ્યસ્થ ઓછા 2 ના 2 ને અહીં ગુણાકાર, x બાર એટલે મધ્યક. હવે જે સૂત્ર છે તે બહુલક બરાબર છે. બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક, જ્યારે આપણને જે પ્રશ્ન આપ્યો છે એ મધ્યસ્થ બરાબર છે. તો અહીં લખ્યું છે મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક ઓછા 2 ગુણ્યા મધ્યક, જ્યારે સાચું સૂત્ર આ છે તો આ ખોટું આપ્યું છે. જુઓ તો અહીં આપણે આવશે ખોટું. અને છેલ્લું છે 6 નંબરનું tan 47 છેદમાં cot 43 બરાબર 1. હવે તમારે શું કરવાનું, જ્યારે આ રીતનું આપે તો કોઈ પણ એકની કિંમત ચેન્જ કરવાની. આ પણ પ્રકરણ નંબર 8ના અંદર આવે છે. તો કાં તો tan ને ચેન્જ કરો કાં તો cot ને ચેન્જ કરો. ધારો કે હું tan ને ચેન્જ કરું છું તો tan નું સૂત્ર છે કે cot 90 - થીટા એટલે tan થીટા. તો અહીં આપણે લખીએ, સૌથી પહેલા છે tan 47 છેદમાં cot 43. tan ને ચેન્જ કરીએ તો tan નું શું છે સૂત્ર, cot 90 - થીટા. થીટા એટલે 47, તો આપણે થીટાની જગ્યાએ 47 લખીએ છેદમાં cot થીટા તો છે જ. ચાલો 90 માંથી 47 જાય, કોટના કોટ 90 માંથી 47 જાય એટલે કે 43 વધે ને છેદમાં તો કોટ 43 તો છે જ. કોટ 43 છેદમાં કોટ 43 બંને સેમ છે એટલે ઉડી જાય તો શું વધે, 1 વધે. જ્યારે અહીંયા પણ આપણને 1 આપ્યો છે એટલે આજે આપણો જવાબ છે તે આવશે ખરું. હવે આપણે પેપર નંબર 2 નો વિભાગ એ ના પ્રશ્ન 1 થી 6 ખરા ખોટા. પહેલો પ્રશ્ન છે 25 અને 52 નો ગુસા 1 છે, સાચું કે ખોટું? તો સૌથી પહેલા આપણે 25 અને 52 નો ગુસા રફ કામના અંદર શોધીએ. કેવી રીતે? સૌથી પહેલા 25 અને 52 છે એના ભાગ પાડીશું આ રીતે, અવિભાજ્ય અવયવ રીતે ભાગ પાડીશું. 25 છે 5 ના ઘડિયામાં આવે, પાયો પાયો 25 ને 5 એકુ 5. 52 છે પાછળ બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચાલશે. 26 દુ 52, 13 દુ 26 ને 13 એકુ 13. 26 દુ 52, 13 દુ 26, 13 એકુ 13. હવે 25 ના શું ભાગ પડ્યા? 25 બરાબર 25 ના જે ભાગ પડ્યા એ 5 ગુણ્યા 5. અહીં જે લખેલું હોય ને એને કહેવાય અવિભાજ્ય અવયવ. તો 5 2 વાર છે એટલે આપણે 5 ની 2 ઘાત લખી શકાય. એવી રીતે 52 ના શું ભાગ પડ્યા? તો આ જે લાઈનમાં હોય એને કહેવાય અવિભાજ્ય અવયવ. 2 2 અને 13 2 વાર છે એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 13 એક જ વાર છે એટલે માત્ર 13. હવે આપણે શોધવાનું છે ગુસા. યાદ રાખવાનું, ગુસાના અંદર આ બંને જે અવિભાજ્ય અવયવ છે એમાં સરખી સંખ્યા જોવાની. સરખી છે સંખ્યા, અહીં 5 છે, અહીંયા 2 છે, અહીં 13 છે.
બંનેના અંદર સરખી સંખ્યા એક પણ નથી, તો જો ના હોય તો જવાબ હંમેશા 1 આવે। તો આનો ગુસ્સાનો જવાબ 1 છે। જ્યારે આપણને પ્રશ્નમાં પણ કહે છે કે 25 અને 52 નો ગુસ્સા 1 છે, તો આપણો જે આ જવાબ છે આવશે ખરું, એટલે સાચું। જોઈએ હવે નંબર 2, 2 એ બહુપદી p of x બરાબર x નો વર્ગ ઓછા 6x વત્તા 8 નું એક શૂન્ય છે, સાચું કે ખોટું? તો સૌથી પહેલા આપણે આ બહુપદીના અંદર આ જે 2 છે એની કિંમત મૂકીને ચેક કરીએ। જો જવાબ શૂન્ય આવે તો આ સાચું અને શૂન્ય ન આવે તો ખોટું। સૌથી પહેલા આપણે આ જે બહુપદી છે તે લખીશું p of x બરાબર x નો વર્ગ ઓછા 6x વત્તા 8। આ જે બહુપદી આપી છે તે આપણે અહીંયા લખી। હવે આપણે અહીં કે છે 2 એ બહુપદી, તો આ જે 2 સંખ્યા છે આ 2 સંખ્યાને જ્યાં x હોય એની જગ્યાએ 2 મૂકીને ચેક કરીએ। તો p of 2 એટલે x ની જગ્યાએ 2 મૂકવાના, x છે એટલે 2, વર્ગ તો છે જ, ઓછા 6 ના 6, x એટલે 2 પ્લસ 8। ચાલો 2 નો વર્ગ 4, 6 દુ 12 પ્લસ 8। આ બેની કરીએ બાદબાકી, 12 માંથી 4 જાય તો 8 વધે, પણ કેવા 8? -8, કેમ કે મોટી સંખ્યાની જે નિશાની માઇનસ છે એટલે જવાબમાં પણ માઇનસ આવે। અને આ પ્લસ 8 તો એની જગ્યાએ છે, -8 પ્લસ 8, 8 માંથી 8 જાય તો 0, તો આપણો જવાબ આવ્યો 0। અને અહીંયા પણ કહે છે કે 1 0 છે એટલે આપણો ખરું આવે, તો અહીંયા આપણે લખીશું ખરું, એટલે સાચું। 3 નંબરનું છે સમાંતર શ્રેણી 5, 3.5, 2, 0.5 માં સામાન્ય તફાવત 5 છે। ખૂબ જ ઈઝી છે, મોઢે પણ આપણને આવડે। હવે તફાવત કોને કહેવાય? તો સામાન્ય તફાવત એટલે કે દરેક 2 પદ વચ્ચે જે ફરક છે એને કહેવાય તફાવત। પહેલું પદ 5, બીજું પદ 3.5, તો 3.5 અને 5 ની વચ્ચે કેટલો ફરક? તો 1.5 નો। એવી રીતે જુઓ 3.5 અને 2 આ બંને વચ્ચે પણ કેટલાનો ફરક? 1.5 નો। તો આ બંને વચ્ચે પણ 1.5 નો ફરક, બીજા અને ત્રીજા પદ વચ્ચે પણ 1.5 નો ફરક, ત્રીજા અને ચોથા પદ વચ્ચે પણ 1.5 નો ફરક। તો અહીંયા તો 1.5 નો ફરક આવે છે, જ્યારે અહીંયા કહે છે કે સામાન્ય તફાવત 5 છે, તો આ જવાબ ખોટો છે, તો આપણે લખીશું ખોટું। જોઈએ હવે નંબર 4, નંબર 4 એ 8મા પ્રકરણનો એક કોષ્ટક જે આપણને આપ્યું છે, સાઇન, કોસ, ટેન, એની જે કિંમતો આપી છે એના અંદરથી આપણને પૂછ્યો છે પ્રશ્ન કે સાઇન 30° બરાબર 1/2। હવે જો તમને યાદ હોય કોષ્ટક કે આના ખૂણાને કિંમત શું થાય, તો સાઇન 30 ની કિંમત થાય છે 1/2, સાઇન 30 ની કિંમત થાય છે 1/2, પણ અહીંયા આપ્યું છે 1/2, એટલે આ જવાબ છે આપણો ખોટો છે, તો લખીશું ખોટું। જોઈએ હવે નંબર 5, દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ। એનો મતલબ કે કોઈ પણ રકમ હોય, કોઈ પણ માહિતી હોય, એના અંદર બહુલક હંમેશા હોય, તો આ ખોટું છે। કોઈક વાર બહુલક ના પણ હોય। બહુલક એટલે શું? કે કોઈ રકમ આપે, કોઈ માહિતી આપે, એ માહિતી કે રકમના અંદર જે સંખ્યા સૌથી વધારે વાર આવતી હોય એ સંખ્યાને કહેવાય બહુલક। ધારો કે હું એક રકમ લખું 3, 5, 8, 10, 12, ધારો કે આ એક રકમ છે, માહિતી છે। હવે હું કહું કે આના અંદર બહુલક, તો જો કોઈ પણ અંક બીજી વાર આવે છે, રિપીટ થાય છે, નથી થતો, એનો મતલબ કે આ રકમના અંદર, આ માહિતીના અંદર બહુલક નથી। તો એવું જરૂરી નથી કે દરેક માહિતીનો બહુલક હોય જ, ન પણ હોય, જેમ આપણે જોયું। તો અહીંયા કહે છે કે દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ, તો આ ખોટું છે, તો લખીશું આપણે ખોટું।
અને છેલ્લું જોઈએ છઠ્ઠું, જો cos a બરાબર 4/5 હોય તો sec a બરાબર 5/4. તો આ તો સાચું છે કારણ કે cos નો વ્યસ્ત sec છે, cos નું ઉલટું sec. તો જ્યારે cos ની કિંમત છે 4/5 તો અને sec છે આ cos નો વ્યસ્ત છે, ઉલટું છે. તો જ્યારે 4/5 તો sec શું હશે? 5/4. તો આ જવાબ સાચું છે. તો લખીશું આપણે ખરું એટલે કે સાચું. હવે આપણે પેપર નંબર 3 નો વિભાગ એ ના પ્રશ્ન 1 થી 6 ખરા ખોટા. સૌથી પહેલો, પાઈ એ સમમેય સંખ્યા છે, સાચું કે ખોટું? તો આ ખોટું છે કેમ કે પાઈ છે એ અસમમેય છે. જો પરીક્ષામાં એમ પૂછાય કે પાઈની કિંમત એ સમમેય સંખ્યા, તો પાઈની કિંમત શું છે? 22/7 અને 22/7 એ સમમેય છે, પરંતુ અહીંયા માત્ર પાઈ કે છે. તો પાઈ એ સમમેય સંખ્યા છે, તો ખોટું કારણ કે પાઈ એ અસમમેય છે. તો આપણે જવાબ લખીશું ખોટું. જોઈએ નંબર 2, 7 એ બહુપદી p of x બરાબર 3x² ઓછા 17x ઓછા 28 નું 1/0 છે, સાચું કે ખોટું? સૌથી પહેલા આ જે બહુપદી આપણને આપી છે તે લખીશું અને એના અંદર 7 મૂકીશું જ્યાં x છે. જો જવાબ 0 આવતો હોય તો આ 0 છે, ન આવતું હોય તો ખોટું. સૌથી પહેલા આપણને જે બહુપદી આપી છે 2 નંબરમાં, p of x બરાબર 3x² ઓછા 17x ઓછા 28. હવે જ્યાં x દેખાય ત્યાં તમારે 7 મૂકવાના. 7 મૂકીશું. 3×3 x² એટલે 7² ઓછા 17×17 x એટલે 7 ઓછા 28. 3×3 અહીં હોય ગુણાકાર, 7² 7 49 ઓછા 17 119 ઓછા 28 હવે 49 ગુણ્યા 3 49 તરી તો 147 થાય. ન આવડે તો આપણે રફ કામ કરી લેવાનું. 9 તરી 27 ઉપર બધી 2, 4 તરી 12 13 14 એટલે 147 ઓછા 119 ઓછા 28. હવે 147 માંથી 119 જાય તો 28 વધે. આ બેની બાદબાકી 28 આવી, -28 તો છે જ. 28 માંથી 28 જાય તો જવાબ આવે 0. જ્યારે અહીંયા પણ કહે છે કે 0 છે એટલે આપણો જવાબ છે તે સાચો છે, એટલે લખીશું ખરું એટલે કે સાચું. 3 નંબરમાં જોઈએ. 3 નંબરનો બહુ ઇઝી છે, મોઢે જ આપણને આવડી જાય. સમાંતર શ્રેણી 7, 10, 13, 16માં પાંચમું પદ 19 છે, 5મા પ્રકરણનો દાખલો છે. તો હવે પાંચમું પદ 19 છે એ કેવી રીતે ખબર પડે? તો તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 4 પદ તો આપ્યા છે. તો આ 4 પદ વચ્ચેનો તફાવત ચેક કરીએ કે આ બધા વચ્ચે કેટલાનો ફરક છે. તો 7 અને 10 વચ્ચે 3નો ફરક, 10 અને 13 વચ્ચે 3નો ફરક, 13 અને 16 વચ્ચે પણ 3નો ફરક, એટલે બધા વચ્ચે 3નો ફરક છે. તો હવે 16 પછી 3 પછી કઈ સંખ્યા આવે? 16ના અંદર 3 આપણે ઉમેરીએ, 17, 18, 19. એનો મતલબ કે પાંચમું પદ 19 આવશે. જો 3નો ફરક છે તો પાંચમું પદ હવે 19 આવે. જ્યારે અહીંયા પણ 19 છે તો આ જવાબ સાચો છે એટલે ખરું. 4 નંબરનો છે પ્રકરણ નંબર 8નો, કોસેક a બરાબર 1/sin a. તો આ પણ સાચું છે કારણ કે કોસેક અને સાઇન એકબીજાના વ્યસ્ત છે. તો કોસેક થીટા બરાબર 1/sin થીટા. અહીંયા થીટાની જગ્યાએ આપણને a આપ્યું છે, તો કોસેક a બરાબર 1/sin a સાચું છે એટલે આપણે લખીશું ખરું એટલે કે સાચું. 5 નંબરનો, કોઈ પણ માહિતીમાં બહુલક હંમેશા અનન્ય હોય. અનન્યનો મતલબ થાય છે એક જ હોય. કે કોઈ પણ માહિતી હોય, કોઈ પણ
રકમ હોય એ રકમના અંદર બહુલક હંમેશા એક જ હોય, તો આ ખોટું છે. ક્યારેક બહુલક 2 પણ હોય, 3 પણ હોય, 1 પણ હોય, એવું નહીં કે ફિક્સ એક જ હોય. તો આ જવાબ છે ખોટું, તો અહીંયા આપણે લખીશું ખોટું. અને છેલ્લું જોઈએ, જો tan θ બરાબર 20/21 હોય તો sin θ બરાબર 20/29. સાચું કે ખોટું? તેના માટે આપણે થોડું રફ કામ કરવું પડશે. સૌથી પહેલા આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ. નામ આપી દઈએ, આ A, આ B, આ C. બી ખૂણો હંમેશા કાટખૂણો હોય. સી આગળ અત્યારે આપણે થીટાને ધારીએ એટલે ખૂણાને સી આગળ ધારીએ. વાત કરીએ આપણે tan θ, તો tan θનું સૂત્ર શું છે? તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan θની કિંમત છે 20/21, એટલે સામેની બાજુ થાય 20, પાસેની બાજુ થાય 21. હવે અહીંયા આપણે ચેક કરીએ. ચલો, થીટા અહીં છે તો અહીંથી સામેની બાજુ AB ગણાય, એટલે સામેની બાજુ 20, એટલે આ 20 હશે. થીટાની પાસેની બાજુ એટલે BC ગણાય, તો પાસેની બાજુ 21, તો આ 21 છે. હવે આપણે ચેક કરીએ સાઇનમાં. સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. એની કિંમત આપણને આપી છે sin θ બરાબર 20/29, એટલે 20/29. હવે અહીંથી આપણે સાઇનને ગણીએ, તો sin θ બરાબર સામેની બાજુ, તો થીટાથી સામેની બાજુ 20, તો જો સામેની બાજુ 20 તો આપી, અને કર્ણ તો AC કર્ણ છે, તો આ આપણે 29 લાવવાનું છે. કે આ જો 29 આવે, સાચું ખોટું? તો હવે તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ છે, એટલે પાયથાગોરસનો પ્રમેય આવે, નિયમ આવે, AC² બરાબર AB² વત્તા BC². તો AC² બરાબર AB² પ્લસ BC². ધારો કે અત્યારે AC શોધવાનું છે કે શું 29 આવે. આ બંને તો ફિક્સ થઈ ગયા કે ચલો અહીંયા 20 છે, સામેની બાજુ 20, પાસેની બાજુ 21, પણ કર્ણ 29 આવે, એનો મતલબ કે આ જો tan 20/21 હોય તો sin θ 20/29 હોય. ચેક કરીએ આપણે. AB ની કિંમત 20, એટલે 20². BC એટલે 21, 21². 20² 400, 21² 441, 400 અને 441 એટલે 841. તો AC² 841, તો 841 કોનો વર્ગમૂળ છે? તો જો તમને 1 થી 30 વર્ગ અને વર્ગમૂળ યાદ હોય તો 841 છે એ 29નો વર્ગમૂળ છે. ના હોય તો તમે 29 × 29 કરીને ટ્રાય કરો, જવાબ 841 આવશે. તો એનો મતલબ કે આ AC છે, કર્ણ છે એ 29 છે, અને અહીંયા પણ કર્ણ આપણને 29 જ આપ્યો છે, તેથી આ સાચું છે. તો આપણે લખીશું ખરું, એટલે કે સાચું. હવે આપણે પેપર નંબર 4નો વિભાગ A માં પ્રશ્ન 1 થી 6 ખરા ખોટા. પહેલો પ્રશ્ન, 22 એ સમમેય સંખ્યા છે, સાચું કે ખોટું? તો મેં તમને પહેલા પણ કીધું કે સમમેય સંખ્યાને હંમેશા અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. હવે તમે કહેશો કે સર અહીંયા તો માત્ર અંશ જ છે, આમાં ક્યાં છેદ છે? તો જો યાદ રાખો કે કોઈ માત્ર સંખ્યા હોય અને જો એના છેદમાં હું 1 લખી દઉં તો એ સંખ્યામાં, એ જે સંખ્યાની કિંમતમાં કોઈ ફરક નહીં પડે. તો આને પણ 22 જ ગણાય, ભલે છેદમાં મેં 1 મૂક્યું, પણ જો થઈ ગયો અંશ છેદ, 22ના 22 તો ગણાય, કિંમતમાં કોઈ ફરક નહીં, પણ અંશ અને છેદ થઈ ગયો, અને અંશ અને છેદ થઈ જાય એટલે એ સમમેય સંખ્યા બની જાય. તો કોઈ આવી સંખ્યા હોય માત્ર, અને જો એના છેદમાં 1 મૂકી દઈએ તો એ સમમેય સંખ્યા બની જાય, એટલે આપણે લખીશું ખરું, એટલે કે સાચું, એટલે કે 22 છે એ સમમેય સંખ્યા છે. નંબર 2 છે, જો
ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ના બે શૂન્યો શૂન્ય એટલે કે 0 હોય તો c અને d એ 0 છે, એટલે c બરાબર d બરાબર 0. હવે આ તમારે થોડું યાદ રાખવું પડશે અથવા તો ગોખી નાખવું પડશે કે જો ત્રિઘાત બહુપદી આપે અને ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત જો 0 આપે, ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય હોય, જો અહીંયા તમને x3 દેખાતા હશે, ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય હોય, શૂન્ય એટલે કે x ની કિંમત, તો એ 3 શૂન્યોના અંદર જો બે શૂન્યની કિંમત જો 0 આવી જાય તો જે બાકીના જે બે પદ વધ્યા, એક પદ આ x વાળો ને એક પદ આ અચળ પદ, એ બંને પણ હંમેશા 0 આવે. આવો જ દાખલો એક પેપર નંબર આના પછી 5માના અંદર આવશે. તેમાં એમ લખ્યું છે કે જો ત્રિઘાત બહુપદી આપી છે એના અંદર પણ બે શૂન્યોની કિંમત 0 છે તો c અને d ની કિંમત 10 આપી છે, જેમ અહીંયા 0 છે ત્યાં 10 છે. તો યાદ રાખવાનું કે જ્યારે ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત જો 0 આપે તો પાછળના બે પદની કિંમત પણ 0 થાય. તો અહીંયા તો આપ્યું જ છે એટલે આ સાચું છે, તો અહીં લખીશું આપણે ખરું એટલે કે સાચું. 3 નંબરનો જોઈએ, બહુ ઇઝી છે, 5મા પ્રકરણનો આ દાખલો છે. 1 1 1 2 2 2 3 3 3 એ સમાંતર શ્રેણી છે. હવે કોઈ પણ રકમ હોય એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે દરેક બે પદ વચ્ચેનો તફાવત એટલે કે દરેક બે પદ વચ્ચેનો ફરક જોઈ લેવાનો. જો એવો દરેક બે પદ વચ્ચેનો તફાવત સરખો આવે એનો મતલબ કે સમાંતર શ્રેણી છે. ચેક કરીએ આપણે. 1 1 આ બંને વચ્ચે ફરક 0 નો છે, 1 1 આ બંને વચ્ચેનો ફરક 0, 1 2 આ બંને વચ્ચે ફરક 1 નો છે, 2 2 0 નો ફરક, 2 2 0 નો ફરક, 2 3 આ બંને વચ્ચે પાછો 1 નો ફરક આવી ગયો, 3 3 0 નો ફરક, 3 3 0 નો ફરક. તો તમે જોઈ શકો છો કે અમુકના અંદર 0 નો ફરક છે, અમુકના અંદર 1 નો ફરક છે. તો આ ફરક ના ચાલે, સરખો ફરક હોવો જોઈએ. કાં તો 1 નો ફરક આવે, કાં તો બધામાં 0 આવે, કાં તો બધામાં 1 આવે. અહીં તો અમુક સંખ્યાના 0 છે ને અમુક સંખ્યા વચ્ચે 1 નો ફરક છે, એટલે આ સમાંતર શ્રેણી નથી. તો અહીં લખીશું ખોટું એટલે કે રોંગ, ખોટું. નંબર 4 પણ ચેપ્ટર નંબર 8નો છે કે જો tan a બરાબર 1 હોય તો a ની કિંમત 90°. ચેક કરીએ આપણે. tan a બરાબર 1 અને a ની કિંમત આપણને આપી છે 90. તો જો tan 90 મૂકીએ, a ની કિંમત 90, તો શું 1 આવે? તો હવે તમને પેલું કોષ્ટક યાદ હોય, ખૂણાઓના માપનું કોષ્ટક, sin cos tan કે sin 0 કેટલા થાય, એ કોષ્ટકના અંદર tan 90 ની કિંમત છે અવ્યાખ્યાયિત એટલે ડેશ આવશે. ચોપડીમાં પણ તમારે હશે sin 90 ની કિંમત છે ડેશ એટલે અવ્યાખ્યાયિત, કોઈ એની કિંમત નથી. જ્યારે અહીંયા કહે છે કે tan a બરાબર 1 હોય તો a બરાબર 90, તો tan 90 ની કિંમત 1 નથી, tan 90 ની કિંમત તો અવ્યાખ્યાયિત છે. તો આ ખોટું છે, તો લખીશું આપણે ખોટું. 5 નંબરનો જોઈએ કે કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતા હંમેશા અધિક જ હોય. એનો મતલબ કે મધ્યક છે એ મધ્યસ્થ કરતા મોટો હોય હંમેશા. તો આ ખોટું છે. એવું જરૂર નથી કે મધ્યક એ મધ્યસ્થ કરતા અધિક જ હોય, મોટો હોય, સરખો પણ હોઈ શકે. તો અહીં તો કહે છે કે એને મધ્યક છે તેના મધ્યસ્થ કરતા હંમેશા અધિક હોય, હંમેશા ક્યારે અધિક ના હોય, સરખો હોય. એટલે આ છે ખોટું છે, તો લખીશું આપણે ખોટું. 6 નંબરનો જોઈએ. કોસેક નો વર્ગ થીટા ઓછા
કોટનો વર્ગ થીટા બરાબર 1. તો આ પણ આપણે ચેપ્ટર નંબર 8 ના અંદર આ સૂત્ર જ છે કે કોસેકનો વર્ગ થીટા ઓછા કોટનો વર્ગ થીટા બરાબર 1 તો સાચું છે. તો લખીશું આપણે ખરું એટલે કે સાચું. શરૂ કરીએ હવે આપણે પાંચમા પેપરનો વિભાગ એ માં પ્રશ્ન 1 થી 6 ના ખરા ખોટા. સૌથી પહેલો પ્રશ્ન છે 32 અને 81 નો ગુસા 1 છે. સાચું કે ખોટું? તો આપણે 32 અને 81 નો ગુસા શોધીશું રફકામમાં. સૌથી પહેલા આપણે 32 ના ભાગ પાડીશું, 81 ના પણ ભાગ પાડીશું. 32 એટલે બેકી સંખ્યા, 2 થી ભાગ ચાલે, 16 દુ 32. હજુ પણ બેકી સંખ્યા, 2 ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકુ 2. 81 છે એકી સંખ્યા છે એટલે 27 તરી 81, 3 નવા 27, 3 તરી 9 અને 3 એકુ 3. 32 ના જે અવયવ પડ્યા 2, 1, 2, 3, 4, 5. 5 વાર 2 આયા એનો મતલબ કે 2 ની 5 ઘાત. અને 81 ના જે અવિભાજ્ય અવયવ જે આપણે 1, 2, 3, 4 એટલે 3 4 વાર છે એટલે 3 ની 4 ઘાત. હવે મેં તમને કહ્યું હતું પહેલા પેપરમાં પણ કે ગુસા એટલે શું, કે જે અવિભાજ્ય અવયવો જોવાનું કે સરખો કયો છે. તો અહીં તો સરખો છે જ નથી, અહીંયા 2 આયા, અહીંયા 81 માં 3 છે. તો જ્યારે સરખો ના હોય એટલે ગુસા હંમેશા 1 ગણાય. તો આ જે જવાબ છે સાચો છે એટલે અહીં લખીશું આપણે ખરું એટલે કે સાચું. બીજો પ્રશ્ન જે આપણે આગળ ચોથા પેપરના અંદર પણ જોયું કે જો ત્રિઘાત બહુપદી p of x બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ના બે શૂન્યો શૂન્ય એટલે કે 0 હોય તો c બરાબર d બરાબર 10. આ જ દાખલો ત્યાં પણ હતો આગળના પેપરમાં, ત્યાં c બરાબર d બરાબર 0 હતું. તો યાદ રાખવાનું કે જ્યારે ત્રિઘાત બહુપદીના જો બે શૂન્યોની કિંમત 0 આપે તો પછીના બે પદ પણ શૂન્ય થાય. પછીના બે પદ એટલે જ્યાં c વાળું અને આ d વાળું. તો જ્યારે અહીં તો 10 લખ્યા છે તો આ ખોટું છે તો લખીશું આપણે ખોટું. જોઈએ હવે નંબર 3, 4, 10, 16, 22 સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં તેના માટે આપણે જોઈશું કે શું દરેક બે પદ વચ્ચેનો તફાવત સરખો છે. જો તફાવત સરખો હોય તો સમાંતર શ્રેણી છે અને જો તફાવત સરખો ન હોય તો સમાંતર શ્રેણી નથી. તો જોઈએ આપણે 4 અને 10 વચ્ચે 6 નો ફરક, 10 અને 16 વચ્ચે પણ 6 નો તફાવત છે, 16 અને 22 વચ્ચે પણ 6 નો તફાવત છે. દરેક બે પદ વચ્ચેનો તફાવત સરખો છે એનો મતલબ કે આ સમાંતર શ્રેણી છે એટલે કે સાચું એટલે કે ખરું. 4 નંબર જોઈએ tan a છેદમાં cot a બરાબર 1. સાચું કે ખોટું? તો આ ખોટું છે. tan a અને cot a નો જો આપણે કરીએ ભાગાકાર તો 1 ન આવે. ચેક કરીએ tan a. ચલો tan ની કિંમત કેટલી? tan નું સૂત્ર શું છે? tan a, tan નું છે સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છેદમાં cot a, છેદમાં cot a. cot નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કેમ કે tan નો વ્યસ્ત cot છે. તો જો tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય તો cot નું છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે જો આપણે આ અંશમાં લઈ જઈએ આ પદને તો આ ઉલટાઈ જાય એટલે અંશ છેદમાં જાય અને છેદ અંશમાં જાય. તો હવે જે બનશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો છે જ, આ ઉપર જશે તો આ અંશમાં છે તો આ ક્યાં જશે? છેદમાં આવશે એટલે છેદમાં અને આ છેદમાં છે ઉપર આવશે. તો જો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આ બંને કટ નથી થતા. જો ઉપર નીચે ક્યાં સરખા છે? સરખા હોતા તો આપણે કેન્સલ કરતા તો 1 વધતું.
અહીંયા સામેની બાજુ होता तो કેન્સલ થાય, પાસેની બાજુ તો હોતું તો કેન્સલ થતું, બધું કેન્સલ થાય એટલે એક વધે, પણ અહીંયા કેન્સલ ક્યાં થાય છે? અહીં તો સામેની બાજુ ગુણ્યા સામેની બાજુ, પાસેની બાજુ ગુણ્યા પાસેની બાજુ, ઉપર નીચે સરખું નથી એટલે કેન્સલ ના થાય, તો આનો જવાબ 1 ના આવે એટલે આ ખોટું છે. તો લખીશું આપણે ખોટું. 5 નંબરનો, એક આવૃત્તિ વિતરણમાં કુલ આવૃત્તિ 35 અને સિગ્મા FI બરાબર 3675 હોય તો મધ્યકની કિંમત 15 થાય. ચેક કરીએ, ખૂબ જ ઇઝી છે. કુલ આવૃત્તિની કિંમત આપણને 35, કુલ આવૃત્તિ એટલે સિગ્મા FI. તો જુઓ, સિગ્મા FI ની કિંમત આપણને આપી છે 35, સિગ્મા FI ની તો છે જ. તો એમ કે છે મધ્યક છે 15 મળે. મધ્યક એટલે x બાર. ચેક કરીએ આપણે, x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. આ મધ્યકનું એક સૂત્ર છે FI વાળું. હવે આપણી પાસે FI ની પણ કિંમત છે, સિગ્મા FI ની પણ કિંમત છે, ને જો જવાબ 15 આવતો હોય તો સાચું, ના આવે તો ખોટું. સિગ્મા FI ની કિંમત છે 3675 છેદમાં સિગ્મા FI એટલે કુલ આવૃત્તિ છે 35. હવે 3675 ને 35 નો જો કરીએ ભાગાકાર અને જો 15 જવાબ આવતો હોય તો સાચું. ચેક કરીએ, ચલો આપણે 3675 35 12, બે સંખ્યા લખીએ, 35 એકુ 35, 36 માંથી 35 જાય, 1 વધે, ઉપરથી ઉતાર્યા 7, 17 થઈ ગયા. હવે 35 ના ઘડિયામાં 17 ન આવે તો 5 નીચે ઉતારીએ, પણ ઉપર શૂન્ય મૂકવો પડે ત્યારે 5 ઉતરે, તો ઉપર 0 મૂકીએ, પછી 5 નીચે ઉતરે, એટલે હવે થઈ ગયા 175. તો 35 પંચા 175. એનો મતલબ કે આ બેનું ભાગ આપણે ચલાયો તો x બાર બરાબર આપણને મળે 105 મળે. એટલે મધ્યકની કિંમત મળી 105, જ્યારે અહીંયા કહે છે મધ્યકની કિંમત 15, તો આ જવાબ ખોટો છે. તો લખીશું આપણે ખોટું, એટલે રોંગ. અને છેલ્લું છે સેકનો વર્ગ થીટા ઓછા ટેનનો વર્ગ થીટા બરાબર 1. તો આ સૂત્ર છે 8મા પ્રકરણનું, એટલે આ સાચું છે. તો લખીશું આપણે ખરું, એટલે કે સાચું. તો અહીંયા આપણે પેપર નંબર 1 થી 5 ના ખરા ખોટા 6 ખરા ખોટા, એટલે ટોટલ 30 ખરા ખોટા થયા. પેપર નંબર 1 થી 5 ના દરેકના 6 ખરા ખોટા આપણે સોલ્વ કરાવ્યા છે. નેક્સ્ટ વિડીયોના અંદર જે ખાલી જગ્યાઓ છે તે આપણે સોલ્વ કરાવીશું.